સત્સંગ એટલે પવિત્ર ગ્રંથનો સંગ. સત્સંગનો અર્થ છે કોઈ સંતનો સંગ. હરિનામનો સંગ પણ સત્સંગ જ. એને સત્સંગ કર્યો નહીં. સત્સંગ કરે તો વિવેક રૂપી સત્પુત્રનો જન્મ થાય. પુત્રના માટે ઘણા પ્રયત્નો કર્યા, સફળતા મળી નહીં. દુઃખી થયેલો આત્મદેવ મરવા તૈયાર થયો છે. નદી કિનારે આત્મહત્યા કરવા આવ્યો. સંપત્તિથી સત્પુત્ર મળતો નથી. સત્સંગ કરે તો વિવેક રૂપી સત્પુત્ર થાય. વિવેક જ આત્માનો સત્પુત્ર છે, જે વિવેક આત્માને પરમાત્માના ચરણે લઈ જાય. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. નદી કિનારે આત્મહત્યા કરવા માટે આવેલો, ત્યાં એને એક સંતના દર્શન થયા. સંત સમજાવે છે આત્મહત્યા મોટું પાપ છે, આત્મહત્યા કરવી નહીં. મારા ઘરે દીકરો નથી. સંત સમજાવે છે તારું કલ્યાણ તારે જ કરવું પડશે. મારો છોકરો મારો ઉદ્ધાર કરશે, મારો છોકરો મારું કલ્યાણ કરશે, એવી આશા રાખવા જેવો આ કાળ જ નથી. કલિયુગના છોકરાઓ જ્યાં પરણે છે, જ્યાં લગ્ન થયું કે માતા પિતાના પ્રેમને ઉપકારને ભૂલવા લાગે છે. ઘણા છોકરાઓ તો એવા થયા જેમને મા બાપનું શ્રાદ્ધ કરવાની ફુરસદ નથી. માતા પિતાના ઉપકાર ભૂલે છે. તારું શ્રાદ્ધ તારે જ કરવાનું છે. જે પોતાનું શ્રાદ્ધ પોતાના હાથે કરે છે. આ શરીરને પિંડ કે છે. શરીર પિંડ પરમાત્માને અર્પણ કરે એ જ શ્રાદ્ધ છે. ભાતનો કે લોટનો પિંડ આપવાથી મુક્તિ મળે છે. મુક્તિ એટલી સુલભ છે કે ભાતનો લોટનો પિંડ આપે એટલે મુક્તિ મળે. તારું પિંડદાન તારે જ કરવાનું છે. શરીર પિંડ પરમાત્માને અર્પણ કરે. સંત એને સમજાવે છે. આત્મદેવે કહ્યું મને આ બધું ગમતું નથી, છોકરો થવો જોઈએ. છોકરો હોય તો ઘરમાં દીવો કરે. કલિયુગના છોકરાઓ મા બાપનો દીવો ઓલવી નાખે છે, નવો દીવો કરતા નથી. માતા પિતા આશા રાખે છે છોકરો હોય તો શ્રાદ્ધ કરશે, છોકરો થવો જ જોઈએ. સંતે કહ્યું કે તારા ભાગ્યમાં પુત્રનું સુખ લખ્યું નથી. તું દુરાગ્રહ કરે છે, દુઃખી થઈશ. કે ભલે દુઃખી થવું, છોકરો થવો જોઈએ. અને છોકરો આપો. તમે પુત્ર ના આપો તો હું તમારા આગળ માથું પછાડીને મરી જઈશ. કે તારા ભાગ્યમાં પુત્રનું સુખ લખ્યું જ નથી, કે મારા ભાગમાં ન લખ્યું હોય તો તમારા ભાગમાંથી કાઢીને મને આપી દઈશ. બહુ દુરાગ્રહ કર્યો. સંતને દયા આવી. સંતે એક ફળ આપ્યું અને કહ્યું આ ફળ ઘરમાં જઈને પત્નીને ખવડાવજે. આ ફળ ખાવાથી પેટમાં ગર્ભ રહેશે અને ગર્ભ રહ્યા પછી તમારું બેનું જીવન પવિત્ર હોવું જોઈએ. સગર્ભા સ્ત્રી જે કર્મ કરે એની અસર ગર્ભ ઉપર થાય. જેવા વિચારો કરે એની અસર ગર્ભ ઉપર થાય. પુત્ર થવાથી સુખ મળતું નથી, સત્પુત્ર થાય તો સુખ મળે. પુત્ર નાલાયક હોય તો દુઃખ જ બહુ આપે. ફળ પત્નીને ખવડાવજે. સાવધાન થઈને સત્કર્મ કરશો તો તમારો દીકરો તમારો ઉદ્ધાર કરશે, લાયક થશે. આત્મદેવ ફળ લઈને ઘરમાં ગયો છે. સંતે કહ્યું હતું કે પત્નીને ફળ ખવડાવજે. પત્નીને એને ખવડાવ્યું નહીં, એના હાથમાં આપ્યું. એને કહ્યું અત્યારે નહીં, પછી હું કહીશ, અત્યારે મને ફુરસદ નથી. સત્સંગમાં વિવેક રૂપી ફળ મળે. એ વિવેક રૂપી ફળ બુદ્ધિને ખવડાવજો. લોકો કથામાંથી ઉઠે છે ત્યારે બધું ખંખેરીને જ ઘેર જાય છે. કથા ઘરમાં સાથે લઈ જાઓ. આજે મેં શું સાંભળ્યું? બુદ્ધિને વિવેક રૂપી ફળ ખવડાવજો. કથામાં જે સાંભળ્યું છે એનું મનન કરો. આત્મદેવે બુદ્ધિને ફળ ખવડાવ્યું નહીં, એના હાથમાં આપ્યું. બુદ્ધિને સંસાર મીઠો લાગે છે. અનેક વાર જીવ સંસારમાં દુઃખી થાય છે તો પણ સંસારથી એને ઘૃણા થતી નથી. સંસારનો મોહ છૂટતો નથી. વિષયોમાં એવું આકર્ષણ ભરી દીધું. ધુંધુલી એ વિચાર કર્યો આ ફળ ખાવાથી ગર્ભ રહેશે, હું દુઃખી થઈશ, આ ફળ મારે ખાવું નથી. એની નાની બેન એને મળવા માટે આવી હતી. તે બેન સાથે વાતો કરે. તમારા બનેવી બહુ ભોળા છે, જંગલમાં કઈ ગયા હતા અને સાધુએ ફળ આપ્યું છે. મને કે જે ફળ ખાય એટલે છોકરો થશે. ફળ ખાવાથી ગર્ભ રહેશે, હું દુઃખી થઈશ.
મારે આ ફળ ખાવું નથી. ઘેર આવ્યા પછી મને પૂછશે, બુદ્ધિની નાની બેન તે મન છે. મન સલાહ આપે છે આ ફળ ગાયને ખવડાવશે, જે કંઈ થવાનું હશે તે ગાયને થશે, તને કંઈ થવાનું નથી. એ તો ભોળિયા છે, એને ક્યાં અક્કલ છે. તું એવું નાટક કર, મેં ફળ ખાધું છે, મારા પેટમાં ગર્ભ ભરાયો છે. એને કંઈ ખબર પડવાની નથી. 2-4 મહિના પછી મારા ત્યાં બાળક આવવાનો છે, મારો બાળક હું તને આપીશ. ધુંધળીને આ વિચાર ગમ્યો. ફળ ગાયને ખવડાવ્યું. આત્મદેવ સાથે કપટ કર્યું. આત્મદેવને કહ્યું કે મેં ફળ ખાધું છે, મારા પેટમાં ગર્ભ રહ્યો છે. મન અને બુદ્ધિ બે મળીને જીવાત્માને છેતરે છે. મન ઉપર બહુ વિશ્વાસ રાખવાથી જ જીવ બંધનમાં આવે છે. મન દગો કરે છે. બુદ્ધિની નાની બેન તે મન છે. વેદાંતનો સિદ્ધાંત વ્યાસ મહર્ષિએ ભાગવતની મહાત્મ્યની કથામાં પરોવી દીધો. ફળ ગાયને ખવડાવ્યું અને આત્મદેવને છેતર્યો. મેં ફળ ખાધું છે, મારા પેટમાં ગર્ભ છે. એનું કપટ સમજી શક્યો નહીં. બેનનો દીકરો લઈ આવી અને જગતમાં જાહેરાત કરી, રાત્રે મારા ત્યાં બાળક આવ્યો છે. આત્મદેવ રાજી થયો. સ્નાન કરી દાન આપી પુત્ર દર્શન કરવા માટે જાય છે. બાળકને જોતા એને થોડી શંકા તો થઈ. ગઈકાલે રાત્રે આ જન્મેલો બાળક છે, આ તો 2-3 મહિનાનો લાગે છે. ત્યારે ધુંધુલીએ કહ્યું, શ્રદ્ધા રાખો સંતની પ્રસાદી, અને તેથી જન્મથી જ તગડો થઈ ગયો છે. મારો દીકરો છે, મને જરાય ત્રાસ થયો નથી. આ પુત્ર મારો છે. મારું નામ ધુંધુલી છે. મારા પુત્રનું નામ હું રાખું છું ધુંધુકારી. સંતનો પ્રસાદ ગાયના પેટમાં હતો, ત્યાં બાળક આવ્યો છે. એનું નામ ગોકર્ણ રાખ્યું છે. ગોકર્ણજી મહાન જ્ઞાની થયા. ધુંધુકારી દુરાચારી છે. સ્નાન શૌચ ક્રિયાહીન શવહસ્તેન ભોજન પંચ પણ્ય વધુ વૃતા. 5 વેશ્યાઓમાં ફસાયો છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5 વિષય પાપ કરીને જે ભોગવે છે એ ધુંધુકારી જેવા છે. સ્નાન બરાબર કરતો નથી. સ્નાન કરતો હશે, સ્નાન કર્યા પછી સેવા પૂજા ન કરે તો સ્નાન શા કામ? કૂતરો પણ સ્નાન કરે છે. એ સ્નાન વ્યર્થ છે. સ્નાન શરીરને સ્વચ્છ રાખવા માટે નથી, સ્નાન સેવા માટે છે. સ્નાન સત્કર્મ કરવા માટે છે. સ્નાન કર્યા પછી સત્કર્મ ન કરે તો એ સ્નાન વ્યર્થ છે. બરાબર સ્નાન કરતો નથી. મળદાના હાથે ખાય છે. શવ હસ્તે ન ભોજનમ. જે હાથ ભગવાનની સેવા પૂજા ન કરે એ હાથ મળદાના હાથ જેવા છે. ધંધોકારી દુરાચારી થયો છે. ઘરનું ધન વેશ્યાઓને આપે છે. ગોકર્ણજી પિતાજીને સમજાવે છે. દેહસ્થિમાંસરુધિરે વિમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતામ વિમુંચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગરસિકો ભવ ભક્તિનિષ્ઠા ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોકધર્માન સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામતૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. સંતો થોડા શબ્દોમાં બોધ આપે છે. સંત વધારે બોલતા નથી.